ચાલો વિદ્યાર્થી મિત્રો, લેસન નંબર 3 હવે અરુણની સાથે થયેલી પ્રશ્નોત્તરી જોઈએ. પહેલા આપણે અરુણનો પરિચય મેળવ્યો. હવે ઇન્ટરવ્યુ લેનાર છે અરુણને પ્રશ્ન કરે છે, which experience, કયો અનુભવ એઝ અ ચાઇલ્ડ, એક બાળક તરીકે, ઇન્સ્પાયર્ડ યુ, તમને પ્રેરિત કર્યું, ટુ ટેક અપ ધ કોઝ, ટેક અપ ધ કોઝ એટલે લડત આપવાની, ટુ ધ એન્વાયરમેન્ટલ એટલે પર્યાવરણ સામે. એક બાળક તરીકે તમારો એવો કયો અનુભવ હતો કે જેને લીધે તમને પર્યાવરણ માટે લડવાની પ્રેરણા મળી? વોટ વોઝ યોર ફર્સ્ટ એક્ટિવિટી, તમારી પ્રથમ પ્રવૃત્તિ શું હતી? હવે અરુણને પ્રશ્ન કરે છે કે તમે બાળક તરીકે 17 વર્ષની ઉંમરે એને એનજીઓ નું કામ શરૂ કર્યું, એટલે એ કહે છે કે તમને એવી કઈ વસ્તુ તમે જોઈ, એવો કયો તમારો અનુભવ હતો કે જેના કારણે તમને પર્યાવરણ માટે લડવાની પ્રેરણા મળી, અને તમારી પહેલી પ્રવૃત્તિ કઈ હતી? અરુણનો જવાબ સાંભળજો. અ બ્યુટીફુલ લેક નેક્સ્ટ ટુ માય હાઉસ. અ બ્યુટીફુલ લેક એટલે સુંદર તળાવ, નેક્સ્ટ એટલે બાજુમાં, ટુ માય હાઉસ એટલે મારા ઘરની બાજુનું એક સુંદર તળાવ, which once had a lot of birds, frogs and snakes, was heavily polluted. which, હવે અરુણ એના ઘરની બાજુના તળાવનો પરિચય કરાવતા કહે છે, which once had a lot of birds, કે જેમાં lot of એટલે અસંખ્ય, birds એટલે પક્ષીઓ, frogs એટલે દેડકાઓ, and snakes એટલે સાપ, was heavily polluted, કે જેમાં એના ઘરની બાજુના એક સુંદર તળાવમાં અસંખ્ય પક્ષીઓ, દેડકાઓ અને સાપ વાળું તળાવ હતું, જેમાં રહેતા એ ખૂબ જ પ્રદૂષિત થઈ ગયું. હેવીલી પોલ્યુટેડ એટલે ખૂબ જ પ્રદૂષિત થવું. પોલ્યુટેડ એટલે પ્રદૂષિત. હાથમાં પેન પેન્સિલ રાખજો, નો આવડે એ શબ્દ લખતા જાજો. It led to the spread of mosquitoes. It led જેને લીધે, to the spread એટલે ફેલાવો થયો, of mosquitoes એટલે મચ્છરો, તેનાથી મચ્છરોનો ત્રાસ વધ્યો. And turn a lovely place into an ugly neighborhood, અને એક સુંદર જગ્યા છે એ ગંદી બની ગઈ. આમ નેબરહુડ એટલે આડોશ પાડોશ થાય, કે અહીંયા બાજુનું તળાવ છે એક સુંદર જગ્યા હતી, એની બદલે એક ગંદી જગ્યા બની ગઈ. This hurt me badly, આ મને ખૂબ દુઃખ થયું. And I wanted to do something about it, અને મારે આના માટે કંઈક કરવું હતું, આ વિશે કંઈક કરવું હતું. I wanted to do એટલે કંઈક કરવું, something એટલે કંઈક, about it એટલે તેના વિશે મારે કંઈક કરવું હતું. I got together with a couple of my friends. Get together એટલે ભેગા થવું, અહીંયા ભૂતકાળ છે, got together ભેગા થયા, with a couple of my friends એટલે મારા થોડાક મિત્રો, હું ને મારા થોડાક મિત્રો ભેગા થયા. And clean એટલે સાફ કરવું, the pond એટલે તળાવ, next to my house મારા ઘરની બાજુનું તળાવ સાફ કર્યું. This was the first activity, આ પ્રથમ પ્રવૃત્તિ હતી. અહીંયા એનો જવાબ પૂરો થાય છે. What kind of support did you get from your parents? હવે એને ઇન્ટરવ્યુ લેનાર બીજો પ્રશ્ન કરે છે, what kind of support, કેવા પ્રકારનું સપોર્ટ એટલે સહકાર, ટેકો એમ. What kind of support did you get from your parents? તમારા માતા પિતા તરફથી, and teachers અને શિક્ષકો તરફથી
તમને કેવો સહકાર મળ્યો. હવે 17 વર્ષની ઉંમરે એ પર્યાવરણવાદી બને છે, પર્યાવરણના કામ કરે છે, તો એને કહેજે કે તમારા માતા પિતા તરફથી ને શિક્ષકો તરફથી તમને કેવો સહકાર મળ્યો. Was there any conflict between study time and activism? Was there any conflict? Conflict એટલે વિસંગતતા. Between study time and activism, તમારા અભ્યાસના સમય અને પ્રવૃત્તિના સમયમાં કોઈ વિસંગતતા ઊભી થઈ? કોન્ફ્લિક્ટ શબ્દ તમને ત્રણેય પાઠમાં આવ્યા, પેલા, બીજા, ત્રીજામાં. આ શબ્દ યાદ રાખજો. એને ઇન્ટરવ્યુ લેનાર પૂછે છે કે તમારા માતા પિતા અને શિક્ષકો તરફથી તમને કેવો સહકાર મળ્યો, તમારા અભ્યાસના સમયમાં અને તમારી પ્રવૃત્તિમાં ક્યાંય વિસંગતતા થઈ? અરુણ જવાબ આપે છે, આઈ હેવ સપોર્ટિવ પેરેન્ટ્સ, કે મારે એક સમર્થન આપનાર માતા પિતા હતા. સમર્થન આપવું, ટેકો આપવું, સપોર્ટિવ એટલે સમર્થન આપનાર. who understood that, કે જે જાણતા હતા, સમજતા હતા. અન્ડરસ્ટુડ એટલે જાણવું, સમજવું. માય ઇન્ટરેસ્ટ એટલે મારો રસ. વોઝ એટલે હતો, ઇન એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણમાં. કે મારા માતા પિતા જાણતા હતા કે મને પર્યાવરણમાં રસ છે અને તે મને સમર્થન આપતા. they have never stopped me, તેઓએ કદી મને રોક્યો નથી. નેવર એટલે ક્યારેય નહીં, સ્ટોપ એટલે રોકવું. તેઓએ મને ક્યારેય રોક્યો નથી. from doing what I want, હું જે કંઈ ઈચ્છું, મારી ઈચ્છા મુજબ કંઈ પણ કરું, મારા માતા પિતાએ મને કોઈ દી રોક્યો નથી. on my part, મારા તરફથી પણ. I also made sure that, મેં પણ કાળજી લીધી કે. made to make sure that એટલે કાળજી લેવી. મેં પણ મારા તરફથી કાળજી લીધી કે I did not fail my parents in any way, કે મારા માતા પિતા પણ મારા તરફથી કોઈ દી નિરાશ ન થાય. આપણા માતા પિતા આપણે કોઈ પણ કાર્ય કરવાની છૂટ આપે, બરોબર છે, એમાં આપણે કંઈક નવું શીખવા માટે છૂટ આપતા હોય, પરંતુ આપણે પણ આપણા તરફથી એ કાળજી લેવી જોઈએ કે આપણા કારણે કોઈથી આપણા માતા પિતાને નિરાશા ન થાય. આ શીખવાનું છે આમાંથી. I always inform them, હું હંમેશા તેને જાણ કરતો. about everything, દરેક માહિતી, દરેક બાબતની. અરુણ કે હું મારી દરેક બાબતની મારા માતા પિતાને જાણ કરતો. that I did, મેં જે કાંઈ કર્યું હોય. and took their advice, take their advice એટલે એની સલાહ લેવી, એનું ભૂતકાળ લે અને તેમની સલાહ લેતો. before jumping into action, jumping into action એટલે કોઈ પણ કાર્ય કરતા પહેલા, અને કોઈ પણ કાર્ય કરતા પહેલા તેમની સલાહ લેતો. I have teachers who taught me how to go about things. I have teachers, મારે શિક્ષકો પણ એવા હતા. who taught me, કે જે મને શીખવ્યું. how to go about things, કે કોઈ પણ પરિસ્થિતિમાં કઈ રીતે કામ કરવું, કામ કઈ રીતે પાર પાડવું. અરુણ કે I have teachers who taught me how to go about things. મારે શિક્ષકો હતા કે કામ કઈ રીતે પાર પાડવું તેવું મને શીખવતા. they also taught me humility, humility એટલે વિનમ્રતા. તેઓએ મને વિનમ્રતા પણ શીખવી. ટીચનું ભૂતકાળ છે taught. તેઓએ મને વિનમ્રતા શીખવી. so that, કે જેથી I did not become snobbish, જેથી હું દંભી ન બની જાઉં. snobbish એટલે દંભી, અભિમાની, જિદ્દી. and arrogant, arrogant એટલે અહંકારી. and start thinking, એવું વિચારવા માંડું
આઈ વોઝ અ સુપરસ્ટાર, હું તો એક મહાનાયક છું. બીકોઝ, કારણ કે આઈ વોઝ ડુઈંગ ઓલ ધીસ એન્વાયરમેન્ટ વર્ક, અને હું આ બધાય પર્યાવરણના કામ કરું છું. અરુણ કહે કે મારા શિક્ષકે મને વિનમ્રતા શીખવી કે જેથી હું અહંકારી, દંભી, જિદ્દી ન બની જાઉં. હું તો બહુ મોટો સુપરસ્ટાર છું, એમ મહાનાયક છું કે હું આવા બધા પર્યાવરણના કામ કરું છું. ધે ટોટ મી, તેઓએ મને શીખવ્યું ટુ બી સિમ્પલ, વિનમ્ર રહી, એન્ડ કીપ લર્નિંગ ઓલ ધ ટાઈમ, અને હંમેશા શીખતો રહું. તેઓએ મને શીખવ્યું કે આપણે વિનમ્ર રહી અને હંમેશા નવું શીખતા રહેવાનું. આઈ એમ નોટ એન એક્ટિવિસ્ટ, હું કોઈ આંદોલનકારી નથી. આઈ એમ એન એન્વાયરમેન્ટાલિસ્ટ, હું તો એક પર્યાવરણવાદી છું. આઈ હેવ લર્ન્ડ સો મચ બાય ડુઈંગ ધીસ વર્ક, આ કામ કરી અને હું ઘણું બધું શીખો છું. મિત્રો, જીવનમાં દરેક ક્ષણે રોજ નવું કંઈક શીખવાનું, અને હંમેશા બીજાના ભૂલો ઉપરથી આપણે આપણા જીવનમાં કોઈ ભૂલ ન થાય એ ખાસ શીખવાનું છે. અને અહીંયા અરુણ આપણે ઘણું બધું કહી જાય છે કે આપણે હંમેશા કોઈ પણ ગમે એવું મોટું કામ કર્યું હોય પણ આપણે વિનમ્ર રહી અને હંમેશા શીખતું રહેવાનું છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, હાઉ ડીડ યોર સ્કૂલ એન્ડ કોલેજ ફર્ધર યોર ઇન્ટરેસ્ટ? તમારી શાળા અને કોલેજે તમારા રસને કેવી રીતે આગળ વધાર્યું? ફર્ધર એટલે આગળ, યોર ઇન્ટરેસ્ટ એટલે તમારો રસ. તમારી શાળા અને કોલેજે તમારા રસને કઈ રીતે આગળ વધાર્યો? હવે એનો જવાબ આપતા અરુણ કહે છે, both my school and college had plenty of green covers. મારી શાળા અને કોલેજમાં પુષ્કળ લીલોતરી હતી. And both were home to several other life forms. And both એટલે કે સ્કૂલ અને કોલેજ, were એટલે હતા, home એટલે ઘર, to several other life forms એટલે અસંખ્ય જીવોના ઘર હતા. હવે એક વસ્તુ ખાલી વિચારજો, તમારા ઘરમાં કુંડુ કે નાનો છોડ હોય એમાં કેટલા જીવજંતુઓ રહેતા હોય છે. એથી આગળ વધીએ, મોટો છોડ હોય એમાં કેટલા જીવજંતુ રહેતા હોય, અને એક મોટું વૃક્ષ હોય એમાં કેટલા પશુ પક્ષી પ્રાણીઓ અને અસંખ્ય જીવો રહેતા હોય છે. તો આવા પ્લેન્ટી ઓફ વૃક્ષમાં કેટલા જીવો રહેતા હશે એ વિચાર. ધીસ મેડ મી અન્ડરસ્ટેન્ડ ધેર ઇમ્પોર્ટન્સ. આ બાબતથી મને તેનું મહત્વ સમજાણું કે એક છોડ, એક વૃક્ષ, એક કુંડું એમાં કેટલા જીવો રહેતા હોય છે, વસવાટ કરતા હોય છે. હાઉ બ્યુટીફુલ ધે આર, તેઓ કેવા સુંદર છે. એન્ડ વાય વી નીડ ટુ પ્રોટેક્ટ ધેમ, અને આપણે શું કામને તેનું રક્ષણ કરવું જોઈએ. આ બધી બાબતો અરુણને સમજાવવા માંડી. ધીસ એનિમલ્સ આર ઓન ધેર ઓન, આ પ્રાણીઓ પોતે સ્વતંત્ર છે. ફાઇન્ડ ધેર ઓન ફૂડ, તેઓ પોતાનો ખોરાક પોતાની મેળવે ગોતે છે. કોઈ પણ પક્ષી પ્રાણી છે પોતાનો ખોરાક પોતાની મેળે ગોતે છે. એન્ડ આર ઓલવેઝ એક્ટિવ, અને હંમેશા તેઓ કાર્યશીલ રહે છે. કોઈ પણ પશુ પક્ષી પ્રાણીને તમે જુઓ એ હંમેશા કાર્યશીલ જ હશે, પોતાનો ખોરાક ગોતતા હોય. ઓન ધ મૂવ, હંમેશા હરતા ફરતા હોય. મૂવ એટલે હરતું ફરતું. એન્ડ નેવર લેઝી, અને ક્યારેય આળસ નથી કરતા. કોઈ પણ પશુ પક્ષી પ્રાણી જીવજંતુ તમે જોશો એ ક્યારેય આળસુ ન હોય, એ હંમેશા કાર્યશીલ જ હોય. ઇટ ઇઝ સો પોઝિટિવ, આ બધું કેટલું હકારાત્મક છે. વી હેવ અ લોટ ઓફ ટુ લર્ન ફ્રોમ ધેમ,
આપણે તેઓ પાસેથી ઘણું શીખવાનું. તમે ખાલી વસ્તુનું ઓબ્ઝર્વેશન કરજો. આજે તમારા ઘરમાં જેટલા જીવ જંતુ આજુબાજુ ક્યાંય પશુ પક્ષી પ્રાણી ક્યાંય પણ દેખાય ને એ જોજો, હંમેશા હરતા ફરતા હશે, પોતાના ખોરાકની શોધ કરતા હશે. એ ક્યાંય એક જગ્યાએ શાંતિથી બેહી નહીં ગયા. કોઈ વખત પોતાનો જીવ બચાવવા માટે ક્યાંક છુપાઈ ગયા હોય, બાકી એ લોકો શાંતિથી બેસે જ નહીં. એ હંમેશા પોતાનું કંઈક ને કંઈક કાર્ય પ્રવૃત્તિ એની ચાલુ જ હોય. ચાલો, ત્યાર પછીનો નવો પ્રશ્ન છે, ડીડ યુ ફીલ એની હેસિટેશન ઇન ક્વિટિંગ અ જોબ, અ વેલ પેઇંગ જોબ? શબ્દ જોતા જાય પછી પેજ ફેરવીએ. ડીડ યુ ફીલ, શું તમને ક્યારે ખચકાટ અનુભવ્યો? હેઝિટેશન એટલે ખચકાટ, અવઢવ. ઇન ક્વિટિંગ એટલે છોડવામાં. અ વેલ પેઇંગ જોબ એટલે સારા પગારવાળી નોકરી. તમને ક્યારેય સારા પગારવાળી નોકરી છોડવા અવઢવમાં હતા? And venturing into this full time, આ નિર્ણય. ચાલ, અરુણને પ્રશ્ન કરે છે કે તમે સારા પગારવાળી નોકરી છોડી ત્યારે તમે કોઈ અવઢવમાં હતા, કોઈ ખચકાટ અનુભવ્યો? What were the option you weighed before you arrived at your decision? What were the option? Option એટલે વિકલ્પ. તમારી પાસે કયા વિકલ્પો હતા? વેજ, વેજ એટલે અહીંયા કમાવાના. બિફોર યુ અરાઈવ એટ યોર ડિસિઝન, તમે આ નિર્ણય લીધો એ પહેલા, આ નિર્ણય લેતા પહેલા તમે કયા કયા વિકલ્પો વિશે વિચાર્યું હતું? અહીંયા વેજ એટલે વિચારવું થશે. વેજ એટલે વિચારવું. ઇટ ઇઝ always good to decide in favor of what you really love to do. જો અરુણ બહુ સારો જવાબ આપે છે. It is always good, તે હંમેશા સારું હોય છે. To decide એટલે નક્કી કરવાનું. In favor of what you really love to do, તમે ખરેખર જે વસ્તુ કરવા માટે ગમે છે, તમે જે વસ્તુ કરવા માંગો છો એ વસ્તુ વિશે તમે નિર્ણય લેતા હો તો એ તમારા માટે ખૂબ જ સારું કામ હોય છે. તે હંમેશા સારું હોય છે કે આપણે જે કામ કરવું ગમતું હોય એના વિશે નિર્ણય લેવાનો. આઈ ક્વિટ માય જોબ એટ ગૂગલ, મેં મારી ગૂગલની નોકરી છોડી દીધી. આ ગૂગલની નોકરી છે એ સારું પેમેન્ટ આપતી નોકરી હોય, એ નબળી નોકરી ન હોય, છતાં એ ગૂગલની નોકરી છોડી દે છે. બટ આઈ સ્ટીલ કેપ્ટ ઇન ટચ વિથ માય ફ્રેન્ડ્સ ધેર, પરંતુ હજુ સુધી હું, સ્ટીલ એટલે હજુ સુધી, કીપ ઇન ટચ એટલે સંપર્કમાં રહેવું, એ ફ્રેશ પ્રિપોઝિશન છે. કીપ ઇન ટચ, હું હજુ સુધી સંપર્કમાં છું વિથ માય ફ્રેન્ડ્સ ધેર, મારા ત્યાંના મિત્રો સાથે. સો ઓનલી માય ડ્યુટીઝ એટ ગૂગલ હેવ કમ ટુ એન એન્ડ. સો તેથી ઓનલી માય ડ્યુટીઝ, માત્ર મારી ફરજો, એટ ગૂગલ એટલે ગૂગલની, હેવ કમ ટુ એન એન્ડ, કમ ટુ એન એન્ડ એટલે અંત આવવો, તેથી ગૂગલની મારી ફરજનો જ માત્ર અંત આવ્યો છે. નોટ માય ઇમોશનલ બોન્ડ, મારા ભાવનાત્મક સંબંધોનો નહીં. હવે એના મિત્રો જે ગૂગલમાં એની સાથે નોકરી કરતા એની સાથે અરુણ આજે પણ સંપર્કમાં છે. ચાલો, ત્યાર પછી આઈ અન્ડરસ્ટુડ ધેટ, હું જાણતો હતો કે આઈ હેડ ટુ લીવ ધ જોબ, કે મારે આ નોકરી મૂકવી પડશે. એટ ધેટ મિનિટ્સ ઇન 2010, 2010માં એ સમયે મેં વિચાર્યું કે મારે આ નોકરી મૂકવી જ પડશે. ઓર એલ્સ, નહીં તો
I would never be daring enough to do so. ડેરિંગ કરવી એટલે હિંમત કરવી, નહીતર હું ક્યારેય આ કરવાની હિંમત કરી શક્યો ન હોત. would be daring enough to do so, નહીતર આવું કરવાની ક્યારેય મારામાં હિંમત ન આવત. I could not sit back and enjoy life. I could not sit back, હું આરામથી બેસી ન શકું, and enjoy life, જીવનની મજા ન માણી શકું, when environmental damage was happening on such a large scale. when, જ્યારે environmental damage, પર્યાવરણનું નુકસાન, was happening એટલે થતું હોય, on such a large scale એટલે આટલા મોટા પ્રમાણમાં પર્યાવરણનું નુકસાન થતું હોય અને હું ઘરે બેસી અને જીવનની મજા ન માણી શકું. I wanted to do something, હું કંઈક કરવા માંગતો હતો, and that something needed my full attention, એ કંઈક માટે મારા પૂરા ધ્યાનની જરૂર હતી. અરુણ કહે છે હું પર્યાવરણ માટે કંઈક કરવા માંગતો હતો અને કંઈક માટે મારા પૂરા ધ્યાનની જરૂર હતી, એટલે કે પૂરા સમયની જરૂર હતી. ફૂલ એટેન્શન એટલે પૂરું ધ્યાન, નીડેડ એટલે જરૂર હોવી. સો આઈ લેફ્ટ ગૂગલ ફોર EFI, તેથી EFI માટે મેં ગૂગલ છોડ્યું. લીવ એટલે છોડી દેવું, એનું ભૂતકાળ છે લેફ્ટ. EFI એન્વાયરમેન્ટલ, આપણે આગળ આનું પૂરું નામ આપ્યું જ છે, એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા. ચાલો ત્યાર પછીનો પ્રશ્ન છે, વોટ કાઇન્ડ ઓફ ગાર્બેજ ડુ પીપલ થ્રો ઇન્ટુ વોટર બોડીઝ? વોટ કાઇન્ડ ઓફ ગાર્બેજ, કયા પ્રકારનો કચરો, ડુ પીપલ થ્રો, લોકો ફેંકે છે, ઇન્ટુ વોટર બોડીઝ એટલે જળાશયોમાં લોકો કયા પ્રકારનો કચરો ફેંકે છે. હાઉ ડુ યુ ડીલ વિથ ધ રિમૂવલ ઓફ ધીસ ગાર્બેજ? તમે જળાશયો સાફ કરતા હો ત્યારે આ કચરો કાઢવા શું કરો છો? ધીસ ગાર્બેજ વન્સ યુ ક્લીન ધ વોટર બોડી, તમે જ્યારે આ તળાવ સાફ કરતા હો, જળાશયો સાફ કરતા હો તો આ કચરો કેવી રીતે કાઢો છો? હવે એનો જવાબ આપતા અરુણ પેલા એ કહે છે કે જળાશયોમાં લોકો કયા પ્રકારનો કચરો ફેંકે છે, તો એવરીથિંગ ફ્રોમ અ ડાયપર ટુ વોર્ન આઉટ સ્લીપર્સ. એવરીથિંગ એટલે દરેક વસ્તુ. ફ્રોમ અ ડાયપર પર એટલે બારોતિયા, નાના બાળકોને પહેરાવાના આવે એ બારોતિયા, હવે ડાયપર શબ્દ વાપરે. પેલાના જમાનામાં કોટનના કપડા હોય એના બારોતિયા નાના બાળકોને પહેરાવતા, કારણ કે એના માથના કપડા ન આવતા હોય એટલે એ બારોતિયા પહેરાવતા. હવે આધુનિક જમાનામાં એનું સ્થાન તૈયાર ડાયપર આવે એને લઈ લીધું. ડાયપર ટુ વોર્ન આઉટ સ્લીપર્સ. વોર્ન આઉટ સ્લીપર્સ એટલે ઘસાઈ ગયેલા ચંપલ, આપણી ભાષામાં કહીએ તો જૂના ચંપલ. વી ફાઇન્ડ એવરીથિંગ ઇન અવર લેક્સ. અમને તળાવમાં બધી જ વસ્તુ મળે છે. ધીસ ઇઝ સો ડિસ્ટર્બિંગ. આ ખૂબ જ ચિંતાજનક છે. બીકોઝ, કારણ કે ઇટ ઇઝ વોટર, આ પાણી છે. એન્ડ વોટર ઇઝ ધ બેસિસ ઓફ લાઈફ, અને પાણી તો જીવન છે. પાણી, એક વસ્તુ ખાલી વિચારજો, પાણીની કિંમત ત્યારે સમજાય જ્યારે ખૂબ તરસ લાગી હોય અને આજુબાજુમાં પાણી માટેનો કોઈ સ્ત્રોત ન હોય. તો આપણે આ બધું ગંદુ કરી નાખશું. વિચાર કરો, અત્યારે આપણે સ્વચ્છ પાણી પીવા માટે ઘરમાં આરો પ્લાન્ટ ને બધું નખાવવું પડે, વોટર પ્યુરિફાયર નખાવવા પડે. નહીતર જ્યારે અમે નાના હતા, તમારા ઘરના વડીલોને પૂછજો, એ નાના હતા
ક્યાંય પણ જાતા હોય રસ્તામાં નદી તળાવ આવે ને તો એમાં ફૂગું ભરીને પાણી પી લેતા. એ પાણી એટલા સ્વચ્છ રહેતા. પણ જેમ જેમ પર્યાવરણ પ્રદૂષિત થતું ગયું, અન્ય વસ્તુઓના વિકાસ થતા ગયા, એ બધાય વિકાસ તો કર્યો પણ વાતાવરણને પર્યાવરણને પ્રદૂષિત કરી નાખ્યું છે. આ એક ચિંતાજનક બાબત છે. ચાલો આગળ વધીએ. ધીસ ઇઝ સો ડિસ્ટર્બિંગ. આ એક ચિંતાજનક બાબત છે બીકોઝ કારણ કે ઇટ ઇઝ વોટર. આ પાણી છે, વોટર ઇઝ ધ બેઝિસ ઓફ લાઈફ, અને જળ તો જીવન છે. હાઉ કેન વી નોટ કેર ફોર ધીસ વોટર બોડીઝ? તો આપણે આ જળાશયોની કાળજી કેમ ન લઈએ? We use this garbage for landfill with no or minimal explosion. જો અહીંયા અરુણ કહે કે we use this garbage, આપણે આ કચરાનો ઉપયોગ કરવો જોઈએ ફોર લેન્ડફિલ. લેન્ડફિલ એટલે જમીનમાં દાટવા માટે. જમીન દાટી દો એમ, જમીનમાં એ કચરો દાટી દો. વિથ નો ઓર મિનિમલ અથવા તો નહીવત એક્સપોઝર ટુ ધ આઉટસાઇડ એન્વાયરમેન્ટ. આનાથી તો કે પર્યાવરણને બહુ નજીવું નુકસાન થશે, અસર થશે. વી ઇન્શ્યોર ધેટ, અમે ખાતરી કરીએ છીએ કે ધ લેક એરિયા એટલે કે તળાવોના વિસ્તાર એન્ડ વોટર બોડીઝ એટલે જળાશયોના વિસ્તાર આર ફ્રી ઓફ ગાર્બેજ, કે કચરાથી મુક્ત થઈ ગયા. સો ધેટ, કે જેથી બર્ડ્સ, ફ્રોગ્સ એન્ડ સ્નેક્સ કેન લીવ ઇન પીસ, કે જેથી પક્ષીઓ, દેડકાઓ અને સાપ તેમાં શાંતિથી રહી શકે. હવે અરુણ અને એના મિત્રો છે એ કહે કે અમે કચરાનો ઉપયોગ જમીનમાં દાટવા કરીએ, જમીનમાં દાટી દે કચરો, જેનાથી પર્યાવરણને ઓછું નુકસાન થાય. કારણ કે જો ખુલ્લો કચરો રાખીએ તો પર્યાવરણને નુકસાન થાય છે. અને અમે ખાતરી એ કરી લીધી કે જળાશય સાફ થઈ ગયું, કે જેથી એમાં પક્ષીઓ, દેડકાઓ અને સાપ શાંતિથી રહી શકે. ત્યાર પછીના પ્રશ્નમાં હાઉ મેની ડેઝ ડઝ ઇટ ટેક ટુ ક્લિયર અ લાર્જ લેક? હાઉ મેની ડેઝ, કેટલા દિવસો લાગે છે ટુ ટેક ટુ ક્લિયર અ લાર્જ લેક, એક મોટા તળાવને સાફ કરતા કેટલા દિવસો લાગે છે? ડુ યુ યુઝ એની સ્પેશિયલ ઇક્વિપમેન્ટ? શું તમે કોઈ ખાસ સાધનનો ઉપયોગ કરો છો? ઇક્વિપમેન્ટ એટલે સાધન. ફોર ક્લીનિંગ એન્ડ સેફટી, ક્લીનિંગ એટલે સફાઈ માટે, એન્ડ સેફટી એટલે સુરક્ષા માટે. તમે મોટા તળાવને સાફ કરતા કેટલા દિવસો લાગે છે, અને એના માટે તમે કોઈ ખાસ સાધન, સફાઈ માટે અને સુરક્ષા માટે કોઈ ખાસ સાધનનો ઉપયોગ કરો છો? અરુણ જવાબ આપે છે ડિપેન્ડિંગ ઓન ધ સાઇઝ ઓફ ધ લેક, તે તળાવના કદ ઉપર આધાર રાખે છે. એન્ડ ધ અમાઉન્ટ ઓફ ગાર્બેજ, અને કચરાના ઢગલા ઉપર આધાર રાખે છે. ઇટ કેન ટેક એનીવેર બિટવીન 5 days and 3 months to completely clean a lake. 5 દિવસથી માંડી અને 3 મહિના સુધીનો સમય ક્યાંય પણ લાગી શકે છે કોઈ તળાવને સંપૂર્ણ સાફ કરતા. એનીવેર એટલે ક્યાંય, બિટવીન 5 days to 3 months એટલે 5 દિવસથી માંડી 3 મહિના, ટુ કમ્પ્લીટલી ક્લીન એટલે સંપૂર્ણ ચોખ્ખું કરતા, અ લેક એટલે તળાવ. વી હેવ અવર ટૂલ્સ, અમારી પાસે અમારા ઓજાર હોય છે. લાઈક રેકીસ, રેકીસ એટલે દાંતી, દાંતાવાળો પાવડો આવે. એન્ડ સ્પેડ્સ એટલે પાવડા, દાંતી અને પાવડાના ઉપયોગ કરીએ છીએ. આટલામાં સે નજર કરો.
ચાલો ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. વોટ કાઇન્ડ ઓફ પ્રોટેક્ટિવ ગિયર ડુ યુ યુઝ? તમે સુરક્ષા માટે કયા સાધન સરંજામનો ઉપયોગ કરો છો? પ્રોટેક્ટિવ ગિયર એટલે સુરક્ષા માટેના સાધન સરંજામ. યુઝ એટલે ઉપયોગ કરવો. કેન યુ desire the cleaning process briefly? Describe. Can you describe? Describe એટલે વર્ણન કરવું. શું તમે વર્ણન કરશો? The cleaning process એટલે સફાઈની પ્રક્રિયાને. briefly એટલે ટૂંકમાં. તમે સફાઈની પ્રક્રિયાને ટૂંકમાં વર્ણન કરશો. We wear nose mask. અમે નાકને ઢાંકે એવું માસ્કનો ઉપયોગ કરીએ છીએ. હવે માસ્ક શબ્દથી તમે પરિચિત થઈ ગયા છો. સેનિટરી ગ્લોવ્સ સ્વાસ્થ્યપ્રદ મોજા, હાથમાં પહેરવાના મોજા આવે. એન્ડ કેરી રેકીસ એન્ડ સ્પેડ્સ, અને દાંતી અને પાવડાના ઉપયોગ કરીએ છીએ. વિથ વિચ વી કલેક્ટ ધ ગાર્બેજ, કે જેનાથી અમે કચરો ભેગો કરીએ. કલેક્ટ એટલે ભેગું કરવું, ગાર્બેજ એટલે કચરો. એન્ડ ડમ્પ ઇટ ઇનટુ કલેક્શન બકેટ્સ, એને મોટી ડોલમાં ભેગો કરીએ છીએ. વિચ આર ટેકન ટુ ધ ગાર્બેજ ટ્રક, કે જે કચરાના ખટારા સુધી લઈ જવામાં આવે છે. વી ઓલ્સો યુઝ હેવી મશીનરી, અમે ભારે મશીનનો પણ ઉપયોગ કરીએ છીએ. લાઈક અર્થ મૂવર્સ એન્ડ પોકલેન્ડ. અર્થ મૂવર્સ અને પોકલેન્ડ આ યંત્રના નામ છે. આનો કઈ ગુજરાતી નો થાય. અર્થ મૂવર્સ એટલે આપણે જેને ઓલું બુલડોઝર કહે. એન્ડ પોકલેન્ડ ટુ ડિસિલ્ટ એટલે કાદવ કાઢવો. લેક એટલે તળાવમાંથી. એન્ડ ક્લિયર ધ વીડ્સ એટલે ઝાડવા, જે તળાવની અંદર ઉગતા ઝાડવા છે. એન્ડ શ્રબ્સ એટલે ઘાસ, તળાવની અંદર ઉગતું ઘાસ છે. ધેટ આર હાર્મફુલ, કે જે નુકસાનકારક હોય છે.